સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ। કલ્યાણ કોનું થાય? આજે હજારો મુમુક્ષુ સંતો ભક્તો કલ્યાણ માટે જતન કરતા હોય છે। કલ્યાણ માટે જ કોઈક એક સદગુરુને સેવતા હોય છે, કલ્યાણ માટે જ કોઈ મંદિરોમાં જતા હોય છે। પરંતુ ભગવાન સ્વામિનારાયણે તો પોતાના ભક્તને અંતકાળે તેડવા આવવાનો કલ્યાણનો કોલ આપ્યો છે। એ કોલ સાર્થક ક્યારે થશે? તો યાદ રાખો, ભગવાન કોને તેડવા આવ્યા છે? માળિયાના મકન ભટ્ટ। જે કોઈ સંતો આવે એ બધા પ્રત્યે સદભાવ રાખી અને 98 ને છાશ જ આપતા હતા। પુરુષોત્તમ નારાયણ એને એના ધર્મપત્નીને ડંકો વગાડીને ધામમાં તેડી ગયા છે। વડતાલ પાસેના આખડોલના મનોહર ભગત જે કોઈ સંતનો મંડળ આવે એને ખાલી તુમડા જ આપતા હતા। 60 મંડળને લાવીને પુરુષોત્તમ નારાયણ એને ધામમાં તેડી ગયા છે। મેમકાના દલવાડી ગૌરીબાઈ જે કોઈ સંતો આવે એને લાકડું કે છાણા આપતા હતા। એક એક મંડળની સદભાવથી સેવા કરતા એને પુરુષોત્તમ નારાયણ અંતે તેડવા આવ્યા છે। કોની પૂજામાં ભગવાન દર્શન દેતા હતા? તો શિવલાલ શેઠની પૂજામાં ભગવાન દર્શન દેતા હતા। શું કામ? શિવલાલ શેઠના ગુરુ ગોપાળાનંદ સ્વામી હતા, પરંતુ એને જેટલો ગોપાળાનંદ સ્વામી ભાવ હતો એટલો જ ભાવ ગુણાતીતાનંદ સ્વામીમાં હતો, ભાયાત્માનંદ સ્વામીમાં હતો, નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામીમાં હતો, એટલો જ ભાવ મોટીબાન લાડુમામાં હતો। અને જરૂર પડે ત્યારે શિવલાલ શેઠે ગોપાળાનંદ સ્વામીની કોઈ સેવા કરી હોય એવું મારા જાણમાં નથી, પરંતુ ભાયાત્માનંદ સ્વામીની સેવા કરી, ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરી, મોટીબાના વચનની સેવા કરી, આમ બધા જ્યાં જરૂરિયાત પડે ત્યાં સેવા કરતા। એની પૂજામાં રોજ પુરુષોત્તમ દર્શન દેતા હતા અને એને ડંકો વગાડીને તેડી ગયા। એ જ રીતે દાદા ખાચરના દરબારમાં 526 મંડળો આવતા હતા, પણ બધા મંડળોમાં એના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા, છતાંય સદભાવ રાખતા, એટલે ભગવાન એને ત્યાં ઘર કરીને રહ્યા હતા। માટે આપણે પણ આપણા જે પામેલા પુરુષોના અલૌકિક ઇતિહાસમાંથી સદભાવના કેળવીએ અને મારા ગુરુ ને મારા ભક્તો હારા એવું નહીં, સ્વામિનારાયણના જેટલા છે એ બધા જ સારા છે। સ્વામિનારાયણ લેવત નામા તાકો માનું અક્ષરધામા। ભગવાન સ્વામિનારાયણે લોયાના 17મા વચનામૃતમાં કીધું કે તુલસીદાસજીને રામની નિષ્ઠા હતી, તો કોઈ રામ નામ લે, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહણિયા મેરે તન કી શામ। એમ સ્વામિનારાયણનું નામ લેતા હોય એના પ્રત્યે સદભાવ રહેશે તો જ તે ભગવાન આપણા ઘરે પધારશે, પૂજામાં પધારશે, અક્ષરધામના અધિકારી બનાવશે। સમજો ને આટલી વાત પર્યાપ્ત છે। જય સ્વામિનારાયણ।